જન અધિકાર મંચના સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના અધ્યક્ષ શ્રી જીતુદાન ગઢવી દ્વારા કચ્છના તમામ સરકારી કર્મચારીઓ, યુવાનો અને જાહેર જનતાનું એક મજબૂત સંગઠન બનાવવા શ્રી ગઢવી આહવાન કર્યું હતું. તેમજ કચ્છ વિસ્તારમાં ઉપસ્થિત તમામ ફિક્સ કર્મચારીઓને મળેલી જીતનો વિજય ઉત્સવ ઉજવવામાં આવશે. તેમજ એક સભા યોજીને અન્ય કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવશે તેવી જાહેરાત કરતા કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષને સાંભળીએ તેમના જ શબ્દોમાં. મિત્રો, જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે જ્યારે બધા લોકો તમારી હારની રાહ જોઈને બેઠા હોય છે. સૌપ્રથમ તો ગુજરાતના તમામ ફિક્સ કર્મચારી મિત્રોને પગાર વધારા બદલ ગુજરાત જન અધિકાર મંચની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ હજુ થોડું મેળવ્યું છે અને ઘણું મેળવવાનું બાકી છે. સમગ્ર રાજ્યના ફિક્સ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, આશા આંગણવાડી બહેનો, બેરોજગાર યુવાનો તેમજ જાહેર જનતા ઉપર થતા શોષણ સામે એક ગ્રાઉન્ડ લેવલથી લડતું અને અસરકારક રીતે લડતું એકમાત્ર સંગઠન એટલે કે ગુજરાત જન અધિકાર મંચ, જેમની કાયદાકીય રીતે, રાજકીય રીતે અને રસ્તા પરની અસરકારક લડાઈના લીધે આજે આપ સૌ જાણો છો એ મુજબ ગુજરાત સરકારે હાલમાં જ ફિક્સ પ્રથામાં મહત્વના ફેરફારો કરી અને ફિક્સ કર્મચારીઓને અનેક ઘણા લાભો આપ્યા, જેના કારણે ગુજરાત રાજ્યના તમામ ફિક્સ કર્મચારીઓ અને એ ઉપરાંત એમના પરિવારજનો ગુજરાત જન અધિકાર મંચની ટીમનો, તેમના પ્રણેતા પ્રવીણભાઈ રામનો તેમજ આ હિતલક્ષી નિર્ણયના કારણે ગુજરાત સરકારનો આભાર માને છે. હવે જ્યારે વાત કરીએ ગુજરાત જન અધિકાર મંચની અને તેમના સંગઠનની, તો આજે સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ સંગઠન મજબૂત રીતે સ્થપાઈ ચૂક્યું છે. ત્યારે કચ્છ ભુજ વિસ્તારના કર્મચારીઓ, યુવાનો અને જાહેર જનતાના પ્રશ્નોને અમે લોકો વાચા આપી શકીએ એ માટે ત્યાંના યુવાનોનું અને કર્મચારીઓનું એક મજબૂત સંગઠન બને અને ત્યાંના કર્મચારીઓ, યુવાનો અને જાહેર જનતા આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગળ આવે. જેવી રીતે ફિક્સ પ્રથામાં એક મહત્વની જાહેરાત થઈ, તેવી જ રીતે અન્ય શોષિત કર્મચારીઓ જેમ કે આઉટસોર્સિંગ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશા આંગણવાડી બહેનો તેમજ બેરોજગાર યુવાનો ઉપર થતા શોષણ સામે લડવા અમારી સંપૂર્ણ ટીમ તેમજ પ્રવીણભાઈ રામ દ્વારા એક અસરકારક રીતે, બિન રાજકીય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે એક અહિંસક લડાઈ લડવામાં આવશે, જેમાં આપ સૌ કર્મચારી મિત્રો તેમજ યુવાનો આ લડાઈ માટે અમારો સાથ આપો, અમારો સહકાર આપો તેમજ આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અમારા સહભાગી બનો. જેવી રીતે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, એવી જ રીતે ટૂંક સમયમાં કચ્છ વિસ્તારમાં પણ કાર્યક્રમ યોજાનાર છે. તો આ કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી આપ સૌ મિત્રોને સોશિયલ મીડિયા તેમજ પ્રેસ દ્વારા જાણ કરવામાં આવશે. ધન્યવાદ.